Bharat Bright News, the English news channel, uncut and unrestricted. Namaskar. Welcome to Bharat Bright News, the English news channel, uncut and unrestricted. A three-pronged program was launched for the well-being of this area in Rajula, Jafrabad, Khamba of Amreli district, in which Rajula Taluka Agricultural Service Cooperative Society was started. Shri Alpha Credit Cooperative Society was started. Indian Resco Society was started. A large number of people from the surrounding area attended the entire program, as well as the chairman of the program, Shri Shahakai Shiromani, Shri Dilip Bhai Shanghani. Special presence, Shri Ajay Bhai Patel, Bhavna Ben Gondalia, who is always worried about this program and this area and has taken responsibility for its maintenance. Shri Amrish Bhai Der, who was always been concerned about this program and this area and who has taken responsibility for its maintenance too. This program was completed by very well with the feeling of doing something in this area. Bureau Report, Mr. Ghoriji, Bharat Bright News, Chief Editor Seema Bhattacharya. For more updates, like our channel, subscribe and mention your comments in the comment box so that you can get the notification soon and you can get all the updates soon as the news gets uploaded. Thank you. Jai Hind, Jai Bharat, Jai Gavri Gujarat. Namaskar. આજે રાજુલા ખાતે યુવા આગેવાન અમરીશભાઈ ડેરની આગેવાનીની અંદર લોકોની સુખાકારી માટે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી, આલ્ફા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી સહકારી મંડળી તેમજ રેડક્રોસ સોસાયટીનું આજે મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો અને એ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે દેશના સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી ઉપસ્થિત રહ્યા હતા. બહોળી સંખ્યાની અંદર ખેડૂતો તેમજ સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને લોકોની સુખાકારી માટે રાજુલા તાલુકાની અંદર વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોનો સાર્વત્રિક વિકાસ થાય તેના માટે અને સરકારની તમામ યોજનાઓનો છેવાડાના માનવી સુધી લાભ પહોંચે તે માટે અમરીશભાઈ ડેરે જે જહેમત ઉઠાવી છે તેની સફળતાની શુભકામના પાઠવવા માટે આજે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે જે તે વખતના રાજકીય અને સામાજિક બધા જ આગેવાનોએ સહકારી પ્રવૃત્તિઓ વધુ વેગવંત બને એના માટેના નમ્ર પ્રયાસો કરેલા. એ સંદર્ભે રાજુલા શહેરમાં રાજુલા વિસ્તારમાં આજે 3 જેટલા પ્રકલ્પોનું લોકાર્પણ એટલે કે શુભારંભ કરવામાં આવ્યો, જેમાં રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી, આલ્ફા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી અને રેડક્રોસ સોસાયટી એ સંદર્ભે આજનો કાર્યક્રમ હતો. સહકાર શિરોમણી આદરણીય દિલીપભાઈ સંઘાણીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો અને નવા આયામો, નવા નિયમો જે રીતે સરકાર ઇમ્પ્લિમેન્ટ કરે છે એ છેવાડાના માનવી સુધી પહોંચે અને મદદરૂપ થવાની ભાવના સાથે કંઈક કરવું જોઈએ એ માટે સહકારી ક્ષેત્રમાં અમે અમારી ટીમે આજથી કાયદેસર રીતે શરૂઆત કરી છે એવું આપણે કહી શકીએ. એક વર્ષ જેટલો સમય કોરોનાના હિસાબે કામ બંધ રહ્યું, એક જેટલો વર્ષ ઓકે વાવાઝોડાએ મને તમને ધમરોળ્યા એના હિસાબે પણ કામ બંધ રહ્યું અને બધા કૃષિશ્રીઓની આગેવાનીમાં વિવિધતા અહીંયા બેઠા છે. વડીલ મુરબી માયાભાઈ હોય, વડીલ મુરબી હરેશભાઈ હોય કે પ્રેરક દાતા આદરણીય અનિલભાઈ શેઠ હોય, આ બધાના માર્ગદર્શન સાથે આદરણીય રાજ્યના પૂર્વ ચીફ સેક્રેટરી કે લહેરી સાહેબના આયોજનમાં હોસ્પિટલનું કામ પૂર્ણતાના આવે છે ત્યારે હું બીજું શું થઈ શકે વિચાર્યું. આપણે બધા જાણીએ છીએ કે 6 વર્ષ પહેલા ડોક્ટર મોરારી બાપુના હસ્તે રાજુલા શહેરની અંદર ડાયાલિસિસ સેન્ટર ઓપીડી ચાલુ સમય હોય તો 1-2 લાખ કે 5 લાખ રૂપિયાથી વધુ પણ માછીમારી થાય એવા લોકો માટે શું કરવું જોઈએ. દિલીપભાઈ મને જાણીને આશ્ચર્ય થયું કે એ ગરીબ લોકો પાસેથી છેતરપિંડી કરીને નાની એવી સંસ્થાઓ 7 થી 10 કરોડ રૂપિયા ભાવનગર લઈ ગઈ કે આ દિન સુધી લઈ ગયા પછી પાછી આપવાનું સમજતા નથી. સદનસીબે અમારા મિત્રોએ એવી આયોજન કર્યું કે જેના હિસાબે કોર્ટમાં આવવું પડે અને જે ગરીબ પરિવારના માછીમારો છે એ કોળી સમાજના હોય તો પણ ભલે, વેટ્યા સમાજના હોય તો પણ ભલે, મુસ્લિમ સમાજના હોય તો પણ ભલે અને ખારવા સમાજ દરિયા તરીકે ઓળખાય છે એ ઓળખાતો હોય તો પણ ભલે, એટલા માટે નક્કી કર્યું કે આલ્ફા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી ખોલીએ જેથી કરીને આવા લોકોના જે પૈસાઓ છે એ સેફ રહે. કારણ કે ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી અંદર જે લોકો જોડાયેલા છે સ્થાનિક હશે, કાર બધા કાબુમાં થાય એના ઘરે પૈસા માટે થઈ શકે, બહારના
જિલ્લા માટે બહારના રાજ્યમાં ન જાણતા દેશના સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહે હું એવું માનું છું કે પ્રથમ વખત તાલુકા લેવલે સહકારી મંડળીઓ અસ્તિત્વમાં આવે છે જોડાયેલા માટે મહેનત કરી અને કદાચ એટલા માટે જે રીતે નાના અને મધ્યમ કદના વેપારીઓ ફેરિયાઓ કારીગરો સહિતના એવા લોકો કે જેના આ દેશને બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે એવા લોકોને ક્યાંક ને ક્યાંક એનું શોષણ ન થાય એટલા માટે આ સહકારી પ્રવૃત્તિઓ શરૂ કરવા માટેનો દેશના અન્ય રાજ્યોમાં જવાનું થાય અને સાંભળવું એ અધૂરી વાત 1960 પહેલા ગુજરાતનું બૃહદ મુંબઈ સાથે જોડાયેલું આપણી સુલતાનીમાં આધાર ત્યારે પણ સરકારી પ્રવૃત્તિતા દેશમાં અંગ્રેજ શાસનમાં 1904માં પહેલી વખત